કાલે વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી પ્રમોટર્સ સોશિયલ મીડિયા પેજીસ આપણે કહીએ, એમણે ફરીથી એક વિડીયો મૂક્યો છે કે ગુજરાતીઓએ તો દિવાળીએ પહેલા ચણિયા ચોળી જોવાની છે. છેલ્લે સવાલ એ જ છે, એનાથી તમને કઈ ફરક લાગે છે કે ગુજરાતીઓ પહેલા ગુજરાતી ફિલ્મ જોવા જશે, ના કે થામાં જોવા જશે? જો બોલિવૂડને સંપૂર્ણપણે બોયકોટ કરવું હોય તો બાકી ફિલ્મોને પ્રમોટ કરો, મોટી હાઈ બજેટ ફિલ્મ્સને પ્રમોટ કરો, તો એનો મતલબ એ જ છે કે તમે બાયસ છો. એઝ અ ગુજરાતી તમારે ચણિયા ચોળી જોવી જોઈએ, તો એઝ અ ગુજરાતી તમારું નામ ખેંચાય ન છો. પબ્લિક કાંઈ છે ને નથી. અને આ પણ કેમ થાય છે? કારણ કે સામે મોટી ફિલ્મ છે, બાકી તો આ જ ચાલી જાત, નહીં જોવે ભાઈ કોઈ. અને આ રીતના તો નહીં જ. વિક્રમભાઈ ની ફિલ્મ પણ દિવાળીના ટાઈમે જ આવે છે, તો ત્યારે એમને બે ફિલ્મોને પ્રમોટ કરવી જોઈએ ને. તમે ખાલી ને ખાલી ગુજરાતીઓના નામે ચરી ખાવ છો તો કોઈ મતલબ જ નથી યાર. વિક્રમ ઠાકોરના ફેન લોકોને વિનંતી છે, જેમ તમે અમારી કોઈ પણ વિડીયોમાં કમેન્ટ કરો છો વિક્રમ ઠાકોર નંબર 1, વિક્રમ ઠાકોર, હવે વિક્રમ ઠાકોરનું આખું ફેન ફોલોઈંગ એ જગ્યાએ જઈ અને એની મેથી મારે કે ભાઈ તમે કેમ વિક્રમ ઠાકોરની ફિલ્મનું નામ ના બોલ્યા.